નમસ્તે મિત્રો, આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જઈશ જેનો ઇતિહાસ જાણીને તમે પણ ચોંકી જશો. તમે સોમનાથ મંદિર વિશે તો સાંભળ્યું જ હશે, પણ એની પાછળ જે સંઘર્ષની જે કહાની છે એ ખરેખર જાણવા જેવી છે. લોકો કહે છે અને ઇતિહાસમાં પણ જોવા મળે છે, આ સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પણ ભારતની શાન અને વિનાશમાંથી પણ ફરી બેઠા થવાની એક જીવંત કહાની છે. મિત્રો, આ સ્થળનું નામ સોમનાથ કેમ પડ્યું એની પાછળ એક બહુ રસપ્રદ વાત જાણવા મળે છે. એવું કહેવામાં આવે છે કે ચંદ્રદેવને કોઈ શ્રાપ મળ્યો હતો અને એમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે અહીં મહાદેવની ભક્તિ કરી હતી. અહીંના ત્રિવેણી સંગમ પર તપસ્યા કર્યા પછી ચંદ્રદેવ ફરી તેજસ્વી થયા, એટલે જ આ જગ્યાનું નામ પડ્યું સોમનાથ, એટલે કે ચંદ્રના સ્વામી. તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિર અલગ અલગ યુગમાં સોના, ચાંદી અને લાકડાનું બનેલું હતું, એવા ઘણા ઉલ્લેખો જોવા મળે છે. પણ મિત્રો, આ મંદિરની જાહોજલાલી જોઈને ઘણા લૂંટારીખોરોની નજર આના પર બગડી હતી. જ્યારે આપણે જૂના ઇતિહાસના પાના ઉથલાવીએ ને ત્યારે ખબર પડે છે કે મહમૂદ ગઝનવી આ મંદિર પર હુમલો કરીને બધું જ તહસ નહસ કરી નાખ્યું હતું. ગઝનવી પછી પણ અનેક આક્રમણખોરો આવ્યા અને મંદિરને તોડવાની કોશિશ કરી, પણ એ લોકો કદાચ ભૂલી ગયા હતા કે પથ્થર તોડી શકાય, ભક્તોની શ્રદ્ધા નહીં. આ જુઓ ફોટો, આ બતાવે છે કે એક સમય આપણું પવિત્ર ધામ કેવું ખંડેર હાલતમાં હતું. પછી સમય આવ્યો આઝાદીનો. એવું જાણવા મળે છે કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અહીં આવ્યા ત્યારે આ ખંડેર જોઈને તેમનું હૃદય ભરાઈ આવ્યું હતું. ત્યારે જ તેમણે સમુદ્રનું જળ હાથમાં લઈને સંકલ્પ કર્યો કે સોમનાથનું આ મંદિર ફરી પોતાની શાન મેળવશે. અને જોત જોતામાં આખા ભારતમાંથી લોકોએ દાન આપ્યું અને આ ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું. 1951માં જ્યારે ભારતની આઝાદી પછી પહેલીવાર અહીં જ્યોતિર્લિંગની સ્થાપના થઈ ત્યારે આખું ભારત આ ગૌરવની ક્ષણનું સાક્ષી બન્યું હતું. મિત્રો, સોમનાથ જાવ ને તો આ બાણસ્તંભ જોવાનું ભૂલતા નહીં. એના વિશે એક એવી વાત છે જે વિજ્ઞાનને પણ વિચારતા કરી દે છે. આ સ્તંભ એવું બતાવે છે કે સોમનાથ થી લઈને સાઉથ પોલ સુધી વચ્ચે ક્યાંય જમીનનો એક ટુકડો પણ નથી આવતો. વિચારો, આટલા વર્ષો પહેલા આપણને આ કેવી રીતે ખબર હશે? તો મિત્રો, સોમનાથની આ કહાની આપને શીખવે છે કે ગમે તેટલી મુશ્કેલી આવે, પણ જો તમારી પાસે હિંમત અને આસ્થા હોય તો તમે ફરી ઊભા થઈ શકો છો. તમને આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો, અને જો તમે પણ સોમનાથ ગયા હો તો તમારો અનુભવ શેર કરજો. કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. હર હર મહાદેવ.